હવે આપણે જોઈ રહ્યા છીએ એક્સરસાઇઝ 4 પ્રકીર્ણ સ્વાધ્યાય નો ચોથો પ્રકીર્ણ સ્વાધ્યાય એનો ક્વેશ્ચન નંબર 2 નિશ્ચયકનું વિસ્તરણ કર્યા વગર સાબિત કરો. વિસ્તરણ નથી કરવાનું, ગુણધર્મનો ઉપયોગ કરીને જ કામ કરવાનું છે. ક્વેશ્ચન છે a સ્ક્વેર bc b સ્ક્વેર ca c સ્ક્વેર ab ઇઝ ઇક્વલ ટુ 1 a સ્ક્વેર a ક્યુબ 1 b સ્ક્વેર b ક્યુબ 1 c સ્ક્વેર c ક્યુબ. આપણે ડાબી બાજુથી શરૂ કરીએ. ડાબી બાજુ મેં નિશ્ચયક લખી દીધો છે. હવે તમે જુઓ જમણી બાજુ તમારે શું જોઈએ છે, તો કે abc તમારે જોતા નથી. આ abc જોતા નથી. abc ની જગ્યાએ તમારે 1 1 1 જોઈએ છે, બરાબર. અને a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જોઈએ છે, અને બીજું જોઈએ છે a ક્યુબ b ક્યુબ c ક્યુબ. એટલે આ bc ca ab આપણને નથી જોઈતા. હવે આપણે લાવવા કઈ રીતે? મારે a ક્યુબ બનાવવો હોય તો હું કઈ રીતે બનાવું? તો કે આ a સ્ક્વેર છે એને હું a વડે ગુણી દઉં તો a ક્યુબ બને. આ b સ્ક્વેર છે અને b વડે ગુણી દઉં તો b ક્યુબ બને. આ c સ્ક્વેર છે એને હું c વડે ગુણી દઉં તો c ક્યુબ બને, બરાબર. એક આમ વિચારીએ એટલે આ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર થઈ જશે, આ a ક્યુબ b ક્યુબ c ક્યુબ થઈ જશે. સાથે સાથે આ છે bc. હવે જ્યારે હું આને a વડે ગુણું એટલે આ abc બને, આને b વડે ગુણું એટલે આ abc બને, અને આને હું c વડે ગુણું એટલે abc બને. એટલે આ સ્તંભની અંદર abc મને સામાન્ય કાઢી લેવાનું મન થાય એટલે હું આને બહાર કાઢી લઉં એટલે અહીંયા થઈ જશે 1 1 1. ઓકે, સ્ટાર્ટ કરીએ. r1 ને a વડે, r2 ને b વડે, r3 ને c વડે ગુણીએ, બરાબર. એટલે મેં આ ગુણ્યું, અને a વડે ગુણ્યું એટલે a સ્ક્વેર a ક્યુબ abc, b સ્ક્વેર b ક્યુબ abc, c સ્ક્વેર c ક્યુબ abc. હવે તમે જ્યારે r1 ને a વડે ગુણો ત્યારે સાથે સાથે તમારે એને બહાર નિશ્ચયકની બહાર ભાગવું. r1 ને a વડે ગુણ્યો એટલે a વડે ભાગો, r2 ને a વડે ગુણ્યો b વડે ગુણ્યું એટલે b વડે ભાગો, r3 ને c વડે ગુણ્યું એટલે c વડે ભાગો. એટલે 1/abc અંદર a ગુણાઈ ગયો. હવે c3 માંથી આ સ્તંભ છે એમાંથી હું abc સામાન્ય લઈ લઈશ. તમે જોઈ શકો સામાન્ય છે એટલે abc ને બહાર કાઢ્યો, abc ને બહાર કાઢ્યો. આ abc આપણે સામાન્ય બહાર ગુણાકારમાં મૂક્યો એનો મતલબ એમ છે કે આ સ્તંભને આપણે abc વડે અંદર ભાગી રહ્યા છીએ. અંદર ભાગી રહ્યા છીએ તો બહાર ગુણી રહ્યા છીએ, અને જો અંદર ગુણી રહ્યા છીએ તો બહાર ભાગી રહ્યા છીએ. એટલે મારી પાસે આવશે a સ્ક્વેર a ક્યુબ 1 b સ્ક્વેર b ક્યુબ 1 c સ્ક્વેર c ક્યુબ 1. હવે તમે જુઓ તમારા ક્વેશ્ચનની અંદર તમને શું આન્સરમાં શું જોઈએ છે? 1 a સ્ક્વેર a ક્યુબ 1 b સ્ક્વેર b ક્યુબ 1 c સ્ક્વેર c ક્યુબ. પહેલા સ્તંભમાં 1 જોઈએ છે, બીજા સ્તંભમાં a સ્ક્વેર b સ્ક્વેર જોઈએ છે, અને ત્રીજા સ્તંભમાં a ક્યુબ b ક્યુબ c ક્યુબ જોઈએ છે. ઓકે, તો અહીંયા જોઈએ મારે આ 1 ને પહેલા સ્તંભમાં જોઈએ છે એટલે હું પહેલા અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરીશ, બરાબર. એટલે અને પછી એટલે 1 અહીંયા આવી જશે, a સ્ક્વેર અહીંયા આવી જશે. પછી મારે આ બેની અદલા બદલી કરવી પડશે, ત્રીજા અને બીજા સ્તંભની અદલા બદલી કરવી પડશે. ઓકે, તો હું અદલા બદલી કરી રહી છું. હું c1 અને c3 ની અદલા બદલી કરીશ, અને અદલા બદલી કરીશ એટલે હું આ કંઈક આવી રીતે લખીશ. આ ab અહીંયા છે c1 અને c3 ની અદલા બદલી કરીએ એટલે મારી પાસે લખાશે 1 1 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, અને વચ્ચે છે a ક્યુબ b ક્યુબ c ક્યુબ, બરાબર.
આ જે એબીસી અહીંના ઉડી ગયા છે. મારી પાસે છે 1 a ક્યુબ a સ્ક્વેર, 1 b ક્યુબ b સ્ક્વેર, 1 c ક્યુબ c સ્ક્વેર. ઓકે, આ અદલા બદલી કરે એટલે મારે અહીંયા એક નેગેટિવ નિશાની આવે, કેમ કે બે સ્તંભ કે બે હારની અદલા બદલી કરીએ ત્યારે એની નિશ્ચાયકનું જે મૂલ્ય આવે છે એ વિરોધી સંખ્યા મળશે મૂળ નિશ્ચાયકની. એટલે માઇનસ નિશાની લગાડી અને ફરીથી આ C2 અને C3 ની અદલા બદલી કરીએ, કેમ કે મારે a ક્યુબ આ બાજુ જોઈએ છે એટલે ફરીથી નેગેટિવ નિશાની બહાર લાગશે. એટલે તમારી પાસે આ થઈ ગયું 1 1 1, then a square b square c square and a cube b cube c cube. એટલે આ તમારા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો અને તમારો જે આન્સર આવી ગયો છે એ 1 1 1 a square a cube b square b cube c square c cube, and that is your જવાબ. તમારી એક્સરસાઇઝ 4 પ્રકરણ સ્વાધ્યાય એનો ક્વેશ્ચન નંબર 3 છે. તમને કહ્યું છે આ નિશ્ચાયકનું મૂલ્ય શોધો. હવે આમાં કોઈ લખ્યું નથી કે તમે ગુણધર્મની રીતે શોધો કે વિસ્તરણ કર્યા વિના શોધો, કોઈ પણ રીતે તમે શોધી શકો. અહીંયા આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરી દઈશું. આ છે પ્લસ, પહેલી હારના સાપેક્ષ વિસ્તરણ કરશું, પ્લસ માઇનસ પ્લસ. હવે અહીંયા પહેલા કોસ આલ્ફા કોસ બીટા, આ હાર છોડી દેવાની, આ સ્તંભ છોડી દેવાનું, આ ઉપનિશ્ચયક લઈ લેવાનું. કોસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ 0 ઇન્ટુ ધીસ ઇઝ 0 માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, અને આ હાર છોડી દો, સ્તંભ છોડી દો, માઇનસ સાઇન બીટા કોસ આલ્ફા minus 0 into this is 0 plus, હવે આ છે માઇનસ સાઇન આલ્ફા. હવે આ હાર છોડી દો, સ્તંભ છોડી દો, એટલે આ ઉપનિશ્ચયક લઈશું, એટલે માઇનસ સાઇન બીટા ઇન્ટુ માઇનસ સાઇન બીટા ઇન્ટુ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા માઇનસ કોસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા કોસ બીટા, કોસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ, આ થયું કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, that is cos square alpha, cos beta into cos beta, that is cos square beta. એના સાથે 0 છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે કોસ સ્ક્વેર આલ્ફા, સાઇન બીટા ઇન્ટુ સાઇન બીટા એટલે સાઇન સ્ક્વેર બીટા. અહીંયા આ માઇનસ અને આ માઇનસ થઈને પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા એટલે સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન બીટા ઇન્ટુ સાઇન બીટા, that is sin square beta, અને આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ sin alpha into sin alpha, that is sin square alpha, cos beta into cos beta એટલે cos square beta. ઓકે, હવે અહીંયા જુઓ આગળ, આ બેમાં શું કોમન છે? કોસ સ્ક્વેર આલ્ફા કોમન છે. કોસ સ્ક્વેર આલ્ફાને હું બહાર કાઢી લઈશ એટલે અંદર આવશે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા, પ્લસ આ બેમાં શું કોમન છે? સાઇન સ્ક્વેર આલ્ફા. તો સાઇન સ્ક્વેર આલ્ફાને કોમન લઈ લઈશ, અંદર આવશે સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા શું થઈ શકે? તો કે વન આપણું મૂળભૂત નિત્યસમ છે, એટલે આ થઈ ગયું કોસ સ્ક્વેર આલ્ફા ઇન્ટુ 1 પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા એ પણ મૂળભૂત નિત્યસમ, ધેટ ઇઝ 1 છે.
સો તમારી પાસે આવ્યું cos સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. અગેન આ મૂળભૂત નિત્યસમ cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ 1. એટલે તમારો આન્સર આવ્યો 1. હવે આપણે દાખલો જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 4. એમાં a, b અને c 3 વાસ્તવિક સંખ્યાઓ છે અને તમને એક નિશ્ચાયક આપ્યો છે b પ્લસ c, c પ્લસ a પ્લસ b. બીજી હારમાં c પ્લસ a પ્લસ b, b પ્લસ c. ત્રીજી હારમાં a પ્લસ b પ્લસ c અને c પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણને સાબિત કરવાનું છે કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 અથવા a પ્લસ b પ્લસ a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c. આ આપણે સાબિત કરવાનું છે. બરાબર? આપણે શું સાબિત કરવાનું છે? a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ આમાં તમને કંઈક a પ્લસ b પ્લસ c કંઈક અવયવ તરીકે તમારા નિશ્ચયકની બહાર આવવાનું છે. એ વસ્તુ પાકી થઈ ગઈ. ઓકે, હવે આપણે દાખલો કરીએ કે આની અંદર તમે જુઓ પહેલી હારમાં b પ્લસ c, c પ્લસ a પ્લસ b. તમે બીજી હારમાં જુઓ એ જ ઘટકો છે a પ્લસ b પ્લસ c, c પ્લસ a. ભલે એની જગ્યા અલગ અલગ છે પરંતુ છે તો એ જ ઘટકો ને. a પ્લસ b અહીંયા પણ છે, b પ્લસ c આર્ય, c પ્લસ a. ઘટકો સમાન છે. એવી રીતે સ્તંભમાં બી તમે જુઓ તો a પ્લસ b પ્લસ c, c પ્લસ a. અહીંયા પણ a પ્લસ b પ્લસ c, c પ્લસ a. અહીંયા પણ a પ્લસ b પ્લસ c, c પ્લસ a. અને મેં તમને કહ્યું હતું આવી રીતે જ્યારે હાર કે સ્તંભમાં ઘટકો સમાન હોય ભલે એની જગ્યા અલગ અલગ હોય તો તમારે શું કરવાનું? કોઈ પણ હાર કે સ્તંભને એક જગ્યાએ ભેગા કરી દેવાના. બધી જ હાર કે સ્તંભને એક જગ્યાએ ભેગા કરી દેવાના. અથવા તો બીજી રીતે મેં તમને એમ પણ કહ્યું હતું કે આ b પ્લસ c પ્લસ a પ્લસ b. એટલે આવી રીતે કંઈ ચાલે છે a થી b પર જાય, b થી c પર જાય, c થી ફરી a પર જાય. આમ જ્યારે સાયક્લિક ચાલતો હોય, ચક્રીય ચાલતું હોય ત્યારે તમારે શું કરવાનું? બધા જ ઘટકોનો સરવાળો કરી દેવાનો. એટલે અહીંયા તમે હાર પર સરવાળો કરશો તો પણ ચાલશે અને સ્તંભમાં કરશો તો પણ ચાલશે. હું અહીંયા હાર પર કરી રહી છું. પહેલી હાર પર r1 પ્લસ r2 પ્લસ r3 કરી દઈશ. ઓકે, એટલે તમે જોઈ શકશો મને 2a પ્લસ 2b પ્લસ 2c આવું મળવાનું છે. દરેક આપણી પહેલી હારના દરેક સભ્ય મને આ રીતે મળી જવાના છે. ઓકે, અને તેથી અહીંયા થઈ જશે. હું ડાયરેક્ટલી લખી રહ્યું છું. આ થશે તમારી પાસે a પ્લસ a 2a પ્લસ 2b પ્લસ 2c. હું અહીંયા ગણીને બતાવી દઉં તો કે b પ્લસ c પ્લસ c પ્લસ a પ્લસ a પ્લસ b. એટલે મારી પાસે ટોટલ થઈ જશે આ 2b પ્લસ 2c પ્લસ 2a. અને એ 2 ને હું બહાર કાઢીને આમ લખી દઈશ b પ્લસ c પ્લસ a અથવા તો 2 ટાઈમ્સ a પ્લસ b પ્લસ c. આમ અહીંયા દરેક સભ્ય આ રીતે લખીશ 2 ટાઈમ્સ a પ્લસ b પ્લસ c. અહીંયા પણ 2 ટાઈમ્સ a પ્લસ b પ્લસ c ને અહીંયા પણ 2 ટાઈમ્સ a પ્લસ b પ્લસ c. આ રીતે મેં લખી દીધું. બરાબર? જે મને a પ્લસ b પ્લસ c જોઈતો હતો એ જુઓ આવી ગયો. હવે લખશું c પ્લસ a. બાકીના ઘટકોમાં કોઈ ચેન્જ કરવાનો છે નહીં કેમ કે જે આપણે પ્રક્રિયા કરી છે એ પ્રથમ હાર પર જ કરી છે. એટલે બીજી અને ત્રીજી હારને એમને એમ લખી દેવાનું. હવે તમે જોશો આ કંઈક કોમન છે પહેલી હારમાં. એટલે r1 માંથી હું 2 ઇન્ટુ a પ્લસ b પ્લસ c કોમન લઈ લઈશ સામાન્ય લેતા. ઇઝ ઇક્વલ ટુ 0 આપણને આપેલું છે અહીંયા. અને તેથી તમારી પાસે અહીંયા કોમન હશે એટલે બહાર લખી દઈશ a પ્લસ 2 ટાઈમ્સ a પ્લસ b પ્લસ c બ્રેકેટમાં અહીંયા નિશ્ચાયકમાં 1 1 1 then c પ્લસ a પ્લસ b પ્લસ c a પ્લસ b પ્લસ c અને c પ્લસ a. હવે જ્યારે પહેલી હાથમાં એને ત્રણેય ઘટકો 1 આવી ગયા એટલે આપણે સૌથી ઇઝી કામ કે c1 માઇનસ c2 અને c2 માઇનસ c3 આપણે
આ ઘટકોને શૂન્ય બનાવવાની કોશિશ કરી દેવાની. જ્યારે આ 1 આવી જાય ત્યારે આપણે આવી રીતે જ કામ કરશું. C1 પર ક્રિયા કરશું C1 માઇનસ C2 અને C2 પર ક્રિયા કરશું C2 માઇનસ C3. હવે તેથી મારી પાસે આમ થશે 2A પ્લસ B પ્લસ C અને અહીંયા નિશ્ચય C1 માઇનસ C2 બરાબર. આમાં પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરીએ એટલે 1 માઇનસ 1 0. અહીંયા છે એ થશે તમારે તો કે C1 એટલે C પ્લસ A માઇનસ C2 એટલે A પ્લસ B બાદ કરશો એટલે તમારી પાસે આવશે C પ્લસ A માઇનસ B એ ઉડી ગયું C માઇનસ B. એવી જ રીતે આ છે A પ્લસ B માઇનસ B પ્લસ C ને બાદ કરી દઈશું એટલે A પ્લસ B માઇનસ C એટલે આવશે A માઇનસ C. એવી જ રીતે આ બીજા સ્તંભ પર બીજામાંથી ત્રીજો સ્તંભ બાદ કરીએ એટલે અહીંયા આવશે ઘટક 0. અહીંયા A પ્લસ B માંથી તમારે ત્રીજો સ્તંભ બાદ કરવાનો છે B પ્લસ C એટલે મારી પાસે આવશે A પ્લસ B માઇનસ C A માઇનસ C. એવી જ રીતે અહીંયા તમે બાદ કરશો B પ્લસ C માઇનસ A એટલે આવશે B માઇનસ A. B પ્લસ C માઇનસ A C કેન્સલ B માઇનસ A અને ત્રીજા સ્તંભમાં કોઈ ફેરફાર નથી એટલે એને એમને એમ કોપી કરી દેવો. હવે આગળ તમારે સિમ્પ્લિફાઈ કરવું હોય તો તમે કરી શકો, સાદુરૂપ આપી શકો, કંઈ ઘટકો ઉડાડી શકો, શૂન્ય થતો હોય તો એ પ્રયત્ન કરી શકો. નહીં તો અહીંયા 2 શૂન્ય આવી ગયા છે બરાબર. આપણે અહીંયા 3 ગુણધર્મો અપ્લાય કરી જ દીધા છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી આનું વિસ્તરણ કરી દઈશું. પહેલા હારને સાપેક્ષ આપણે વિસ્તરણ કરીએ. એમાં આ 2 ઘટક તો શૂન્ય છે, આ પ્લસ માઇનસ પ્લસ આ 2 તો શૂન્ય છે એટલે એ શૂન્ય ઇન્ટુ સમથિંગ એ શૂન્ય માઇનસ શૂન્ય ને લખવાની જરૂર નથી. +1 ઇન્ટુ આ નિશ્ચય ઉપનિશ્ચય લેવાનો એટલે આપણે શું કરશું C માઇનસ B ઇન્ટુ B માઇનસ A માઇનસ A માઇનસ C ઇન્ટુ A માઇનસ C A માઇનસ C ઇન્ટુ A માઇનસ C. તમે ડાયરેક્ટલી A માઇનસ C નો સ્ક્વેર પણ લખી શકો અને તેથી તમારી પાસે અને વિચ ઇઝ ઇક્વલ ટુ મને 0 આપી દેવામાં આવ્યું છે. શું આપ્યું છે 0 એન્ડ ધેરફોર 2 times A પ્લસ B પ્લસ C. હવે અહીંયા હું એનું સાદુરૂપ આપી દઈશ તો કે અહીંયા C into B is CB, C into A is minus CA, minus B into B is minus B square, minus B into minus A, it is minus minus plus AB. Then અહીંયા માઇનસ આ શું થઈ ગયું A માઇનસ C નો સ્ક્વેર માઇનસ હું એક સ્ટેપ વધારે લખું છું A માઇનસ C નો સ્ક્વેર which is equal to 2 therefore is equal to 0 therefore 2 times A plus B plus C અહીંયા CB minus CA minus B square plus AB minus આ છે A minus B ના સ્ક્વેરની ફોર્મ્યુલા A square minus 2AC plus C square and is equal to 0 and therefore 2 times and therefore 2 times A plus B plus C. હવે આને હું સાદુરૂપ આપી દઈશ CB minus CA minus B square plus AB minus A square minus minus plus 2AC minus plus minus C square is equal to 0. Therefore, 2 times A plus B plus C
બરાબર. હવે આની અંદર આ છે માઇનસ એ સ્ક્વેર, આ છે માઇનસ બી સ્ક્વેર, આ છે માઇનસ સી સ્ક્વેર. આ ત્રણ ટર્મ મેં લખી દીધા, માઇનસ 2ac. અહીંયા છે પ્લસ ab, આ શું છે કે પ્લસ બીસી, અને આ છે પ્લસ 2ac માઇનસ 1ac ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1ac અથવા c ઇઝ ઇક્વલ ટુ 0. હવે હું આમાંથી માઇનસ નિશાની હું કોમન કાઢી લઈશ, એટલે અને 2 ને અંદર લઈ લઈશ, માઇનસ a પ્લસ બી પ્લસ સી. આ 2 ને હું અંદર લઈ લઈશ, એટલે 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર. ને માઇનસ નિશાની કોમન કાઢી લીધી છે, એટલે માઇનસ વાળા બધા ટર્મ પ્લસ થઈ જશે, અને જે પ્લસ વાળા બધા ટર્મ છે એ માઇનસ થઈ જશે. માઇનસ 2ab માઇનસ 2bc અને માઇનસ 2ca is equal to 0. And therefore minus a plus b plus c. તમે જો આ તમારે એક પરફેક્ટ સ્ક્વેર બની જશે. જોજો કેવી રીતે, એક એ સ્ક્વેર, આમાંથી એક બી સ્ક્વેર, અને વચ્ચે માઇનસ 2ab મૂકી દઈશ. આમાંથી એક એ સ્ક્વેર વધ્યો, આનો એક સી સ્ક્વેર વધ્યો લીધો, અને માઇનસ 2ac વચ્ચે મૂકી દઈશ. એવી જ રીતે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc ઇઝ ઇક્વલ ટુ 0. એમણે મને સાબિત કરવાનું શું કીધું છે, તો કે a ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. એટલે હું સાબિત કરી દઈશ કે a માઇનસ બી બરાબર 0. જો આપણે સાબિત કરી રહ્યા છીએ, તો તમારી પાસે મેં શું કર્યું, આ a સ્ક્વેર 2a સ્ક્વેર જે જોતા હતા અહીંયા, આ 2b સ્ક્વેરને લખ્યું, બી સ્ક્વેર 1 અને બી સ્ક્વેર અહીંયા. આ સી સ્ક્વેરને મેં આવી રીતે લખ્યું છે, એક સી સ્ક્વેર અહીંયા, એક સી સ્ક્વેર અહીંયા. આ 2ab અહીંયા લખ્યા છે, આ 2bc અહીંયા લખ્યા છે, અને 2ca અહીંયા લખ્યા છે. એટલે મેં આ પૂર્ણ વર્ગ બનાવ્યું. એન્ડ ધેરફોર માઇનસ a પ્લસ બી પ્લસ સી, અને આ મારી પાસે શું થયો, તો કે a માઇનસ બી ના વર્ગ. એની ફોર્મ્યુલા છે ને, a માઇનસ બી નો વર્ગ એટલે a સ્ક્વેર માઇનસ પ્લસ બી સ્ક્વેર પ્લસ a માઇનસ સી નો સ્ક્વેર, અને આ છે બી માઇનસ સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મારી પાસે આવ્યું માઇનસ a પ્લસ બી પ્લસ સી ઇન્ટુ a માઇનસ બી નો સ્ક્વેર બી માઇનસ સી નો સ્ક્વેર પ્લસ સી માઇનસ એ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા આપણી પાસે બે બ્રેકેટ આવે, એક આ ટર્મ અને આ એક ટર્મ, અને બંનેની વચ્ચે છે ગુણાકારની નિશાની. આપણને ખબર છે નિયમ કે a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 0, તો a બરાબર 0 કે બી બરાબર 0, આવું આપણે ભણ્યા છે. એક્ઝેક્ટલી સેમ નિયમ અહીંયા વાપરી રહ્યા છે. એટલે હું એમ કહી શકું કે તેથી a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 કે આ આખો બ્રેકેટ 0, a માઇનસ બી નો સ્ક્વેર પ્લસ બી માઇનસ સી નો સ્ક્વેર પ્લસ સી માઇનસ એ નો સ્ક્વેર ઇઝ 0. તેથી a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ છે વર્ગ, આ પણ છે વર્ગ, અને આ પણ છે વર્ગ. હંમેશા કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એ હંમેશા ધન હોય. એટલે આ ધન છે, આ પણ ધન છે, અને આ પણ ધન છે. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ ત્યારે હંમેશા ધન જ આવશે. શૂન્ય તો ક્યારે આવે? શૂન્ય ક્યારે આવે? કે જો આ ત્રણેય ટર્મ 0 હોય તો. બરાબર? એટલે એનો મતલબ એમ થયો કે a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 અને બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 0 અને સી માઇનસ એ બરાબર 0 હોવું જોઈએ. બરાબર? કેમ કે આનો વર્ગ છે, અને વર્ગ એટલે ધન સંખ્યા આવે. એટલે આ ધન પ્લસ ધન પ્લસ ધન. બરાબર? એટલે કોઈ તમને ધન સંખ્યા મળે. આ 0 ક્યારે હોય? કે જ્યારે આ ત્રણેય ટર્મ 0 હોય ત્યારે. એટલે મેં લખ્યું a માઇનસ બી બરાબર 0, બી માઇનસ સી બરાબર 0 અને સી માઇનસ એ બરાબર 0. ત્રણેય 0 થવા જોઈએ. અને તેથી a પ્લસ બી પ્લસ સી
ઇઝ ઇક્વલ ટુ 0 અથવા a બરાબર b, a માઇનસ b બરાબર 0, ધેટ મીન્સ a ઇઝ ઇક્વલ ટુ b, અને b માઇનસ c બરાબર 0, ધેટ મીન્સ b ઇઝ ઇક્વલ ટુ c, અને c માઇનસ a બરાબર 0, ધેટ મીન્સ c ઇક્વલ ટુ a. અને તેથી તમારી પાસે આમ આવ્યું a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 અથવા